જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? આજે આપણે બનાવીશું ભરેલા ભીંડાનું શાક. અહીંયા મેં 4 જણ માટે 300 ભીંડા લીધેલા છે. તો પહેલાં ભીંડાને લૂછીને એના ડીટિયા કટ કરી નાખીશું અને મેં બતાડેલું એવી રીતના કાપા પાડી દઈશું. હવે આપણે બનાવીશું ભીંડાનો મસાલો. અહીંયા બાઉલમાં મેં લીધું છે લસણ, લગભગ 9થી 10 કળી લસણ ખાંડ્યું છે. પછી આપણે લઈશું ધાણા જીરું, 5 ચમચી જેટલું ધાણા જીરું લીધું છે અહીંયા. પછી આપણે લઈશું મરચું, 3થી 4 ચમચી જેટલું મરચું લીધું છે અહીંયા, અને 1 ચમચી જેટલી હળદર. સ્વાદ અનુસાર મીઠું નાખીશું. અને કોથમીર તમને જે પ્રમાણે ભાવતી હોય એ પ્રમાણે કોથમીર આપણે નાખીશું અહીંયા. આ મસાલા તમે તમારા રીતે એડજસ્ટ કરી શકો છો. થોડુંક તેલ નાખીશું આપણે, 1 ટેબલ સ્પૂન જેટલું, અને મસાલાને સરખી રીતે મિક્સ કરી દઈશું. મિક્સ કર્યા બાદ આપણે જે ભીંડામાં કાપા પાડ્યા હતા એમાં આ મસાલો ભરીશું. બધા ભીંડામાં મસાલો ભરાઈ જાય પછી થોડા ભીંડા આપણે આવી રીતે કટ કરીને મસાલામાં નાખીશું. આનાથી થોડો એક્સ્ટ્રા મસાલો આપણા શાકમાં રહેશે. જો આપણી પાસે ટાઈમ ના હોય અને ભરેલા ભીંડાનું શાક ખાવું હોય તો આવી રીતના મસાલામાં ભીંડા રાખીને ડાયરેક્ટ વઘાર પણ કરી શકીએ છીએ આપણે. હવે આપણે એક પેનમાં તેલ લઈશું, 2થી 3 ટેબલ સ્પૂન જેટલું. એમાં રાઈ, જીરું, હિંગ, જે મસાલો આપણે રેડી કર્યો હતો એ નાખીશું. આને ડાયરેક્ટ તેલમાં વઘાર કરવાથી આનો સ્વાદ વધારે એન્હેન્સ થાય છે. આપણે સરખી રીતે હલાવી લઈશું, મસાલા અને ભીંડા એક થઈ જાય એવી રીતના. સરખી રીતના હલાવ્યા બાદ ઉપરથી થોડુંક મીઠું નાખીશું. સરખી રીતે હલાવ્યા બાદ એના ઉપર એક છીબું ઢાંકીશું અને છીબાની ઉપર પાણી નાખીશું. એનાથી અંદર થતી વરાળના લીધે શાક આપણું ચોંટશે નહીં. થોડા સમય પછી ચેક કરશો તો આવી રીતે ભીંડા ચડી ગયા હશે અને રેડી છે આપણું ભરેલા ભીંડાનું શાક. આ મજેદાર શાકને આજે મેં રોટલી, પાપડ, ગોળ અને છાશ સાથે સર્વ કર્યું છે. તમે મને કહો તમે કઈ રીતે ખાશો આને?